દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે વધુ એક રાહતના સમાચાર। જામખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું ચોથું કેન્દ્ર કાર્યરત। લાલપરડા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા કેન્દ્રની શરૂઆત કરાઈ। 30 કિલો મગફળી 1452 રૂપિયાના ભાવથી ખરીદી કરાશે। સરકારી ધારાધોરણ મુજબ ખેડૂતોની મગફળી ખરીદી કરાશે। ખેડૂતોને કોઈ તકલીફ ના પડે તેની પણ ખાસ તકેદારી કેન્દ્ર દ્વારા રાખવામાં આવશે। रिपोर्टर घनश्यामसिंह वाढेर, देवभूमि द्वारका। આપણે દ્વારકા જિલ્લામાં ટોટલ 71,424 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને તેમાં આપણે શું દરેક તાલુકામાં અલગ અલગ લેવલ એક કરતા વધારે કેન્દ્રો શરૂ કરવામાં આવે છે અને દ્વારકા આપણે ખંભાળિયા તાલુકામાં આજે આપણે ચોથું કેન્દ્ર શરૂ કર્યું છે। અગાઉ આપણે 3 કેન્દ્રો ચાલુ થઈ ગયા છે। આ ચોથું કેન્દ્ર લાલપરડા સેવા સહકારી મંડળી આપણે ચાલુ કરી છે। તેમાં ટોટલ જે મેસેજ છોડેલ ખેડૂત છે તેમાંથી અમુક ખેડૂતોને શું પ્રશ્ન આવતો હોય કે કદાચ મારો માલ તૈયાર હોતો નથી, તેમને શું 7 દિવસની મર્યાદા આપણે આપવામાં આવે છે। આજરોજ ખંભાળિયા તાલુકામાં શ્રી લાલપરડા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા સલૈયા રોડ ઉપર મગફળી ટેકાના ભાવે મગફળીનું કેન્દ્રનું શરૂઆત કરવામાં આવી છે, જેમાં આજરોજ 51 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને તમામ ખેડૂતોની ખરીદી નિયમ અનુસાર જ થઈ રહી છે અને પહેલી તકે તમામ ખેડૂતોનો વારો આવી જશે। ખંભાળિયાની અંદર એવા 4 સેન્ટર ચાલુ થયા છે, અમારું ચોથું સેન્ટર છે એટલે તમામ ખેડૂતોનો વારો આવી જશે વહેલી તકે। કેટલા દિવસ ચાલશે આ પ્રક્રિયા 60 દિવસ ચાલશે। હું અહીંયા ટેકાના ભાવમાં માંડવીની લઈને આવ્યો છું, બરોબર। અહીંયા અત્યારે વ્યવસ્થા બધી સારી છે અને બધું સારી, મારી માંડવી સાધારણ નામી છે અને કોઈ રિજેક્ટનું તો કંઈ પ્રોબ્લેમ છે નહીં, બરોબર। આ રીતનું છે, વ્યવસ્થા સારી છે અને બહુ સારું છે। અહીંયા લ્યો ને ભાવ કેટલો મળે? ભાવ અમને 1452 રૂપિયા ભાવ મળે છે। ભાવ કેવો કહેવાય? સારો કહેવાય, 1452 રૂપિયા ભાવ એ સારો કહેવાય। ત્યાં ટેકાના ભાવ ખુલ્લા છે તો અમે અહીંયા આવ્યા છે માંડવી લઈને। માંડવી બહુ સારી છે અને માંડવીનો ભાવ એ સારો મળે છે અને દાણા સારા હોય તો કારી ભલે માંડવી હોય પણ એ બધું અહીંયા સંભાળી લે છે। માણસો બહુ સારા છે અને સારી રીતે બધી વ્યવસ્થા અહીંયા છે। ભાવ શું મળે બાપા? ભાવ 1454 રૂપિયા।